हेलो एवरीवन, गुड आफ्टरनून। तो वाग्या છે 12 અને હું બધું કામ કરી અને 10 વાગે પછી ગટુ પાસે સૂઈ ગઈ હતી। તો મારું ગટુ અત્યારે જાગ્યું 12 વાગે। જો ગટુ જય શ્રી રામ કરો, જય શ્રી રામ કરો। ઓય હજુ મૂડમાં નથી, હજુ એને ઊંઘ આવે છે। 12 વાગ્યા લગી બોલો હજુ ઉઠું કંઈ નહીં। ચલો આપણે હવે કંઈ કામ તો છે નહીં, રસોઈ જ બનાવવાનું છે તો રસોઈ બનાવી નાખીએ। મારે નાસ્તો તો થઈ ગયો તો ખાલી રસોઈ જ બનાવવાનું છે તો બનાવી નાખીએ। તો જો બાજરાના રોટલા બની ગયા છે ને શાક બી બની ગયું છે, બપોરનું જમવાનું બની ગયું છે। આપણે જમશું પછી, કેમ કે નાસ્તો મેં મોડો કર્યો તો પછી હું સૂતી હતી। મારા ગટુબેન જો બેઠા છે અને કામ થઈ ગયું છે, ખાલી કપડાં પડ્યા છે ફોલ્ડ કરવાના। મમ્મી કપડાં સુકવે છે। મારી રૂમમાં જો મારી રૂમમાં બધું પડ્યું છે। કંઈ નહીં, ચલો હવે આપણે કામ કરીએ। એ બેન હું ખાવ છો, હું ખાવ છું આઈસ્ક્રીમ ખાવ છો? અલે વાહ, ખાવો। કાલે ઓલો કોણ નતો આખો ખાઈ ગઈ હતી બેટી। ક્યાં જાવું છે? બજરંગ બાપા લઈ લે તારા। કોણ છે? બજરંગદાસ છે। કોણ છે? કાલ આ કેરા કાલ આ ચા કરી આવી આ નુસ્તે કાલ આમ તો બનાવજો અમે ગાજો હીરા જાંગરા લે હીરા ને મારે એ બાગા હાથ લૂસી નાય કાળા। ક્યાં કાળા હાથ કેરા? ઓલો લો કેતા ઈ સમજે તો મારા સમજો સમજો ઓલો લો કેતા ઓલો લો ये कान पे पाउडर से लूसी दे हर को। अरे वाह, टोपी પહેરશે। વાવ, કેતો બા નાની પહેરાય લે વાગ્યા છે 4 અને મને બહુ માથું દુખતું હતું। હું નાઈ આવી છું માથું ધોઈને, અને મારું ગટું જોતું નથી। મારે બાંધે છે, વાળ તોડી નાખે છે, કેમ કે 12 વાગે જાગ્યું છે તી આખો બપોર હોવાનું તો છે નહીં। હવે રાતે 12 વાગે ઉવે ત્યાં લગી તોફાન કરશે યાર। હું થયો મમ્માના વાળ તોડીને હાથમાં લઈ લીધા। ઊભું રહી જાય જોઈ તોફાન કરે જોઈ કેમ તોફાન કરશો? પડી જાય અહીંયા ઓરી વઈ હાલ। મમ્મા નગી કોણ કરશે? મમ્મા નગી નથી કરવાની। આમ જો ઓય 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 એ ઉતરી જાય હમણાં જોજે ને ઉતરતા આવડી ગયું છે ને તો જો ઉતી ગયો ગટુ ઉતી ગયો। તો કઈ નહીં, ચલો મમ્મી બટાકા બાફે છે, હું બટાકા પૌવા બનાવીને ખાઈ લો, કેમ કે મને ખાવામાં થોડું પ્રોબ્લેમ થાય છે। ચાંદી પડી છે મોંમાં તો મોઢામાં બળે છે, કંઈ ખવાતું નથી। તો આપણે થોડું તીખું નથી ખાવાનું, મોડું ખાઈ લઈએ, કેમ કે મેં 11 વાગે નાસ્તો કર્યો હતો તો ભૂખ છે નહીં લાગવાની, એટલે 4 વાગી ગયા। કેમ ના ચડી જાશો? કેમ ના ચડી જાશો દોડીને? મારું હા કરતું હવે નો ચડતી। આમ જો ચડી ઈ તો આપણે અહીંયા હોય એટલે ન કરા, આ તો પડી જાય હેઠું। તો વાગ્યા છે 4:45 અને મેં અત્યારે બનાવ્યા છે બટાકા પૌવા। તો થોડું ખાઈ લઈને તો પેટ ભરાઈ જાય, બાકી બહુ ભૂખ નથી લાગી મને હજુ પણ। ખબર ને આ શું થઈ ગયું, માથું જેટલું દુખે છે કે વાત જવા દો। જો બટાકા પૌવા બનાવ્યા, સિંગ ભજીયા છે ને છાશ। કંઈ નહીં, ચલો આપણે ખાઈ લઈએ। ગટુને બી ખવડાવે છે મમ્મી, એ ખાઈ લે પછી કચરું કાઢું, અને એવું લાગે તો 6 વાગે 12 મારીએ, થોડું મૂડ ફ્રેશ થાય એટલા। જો અમારા બેન છે ને બહુ તોફાન કરે, જો બધું વેરું નાખું ખાનું કાઢી નાખે।
વાગ્યા છે 6 ને હું જાઉં છું નીચે. મનોજભાઈ નીચે આવ્યા છે, મારે વિડીયો શૂટ કરવા જવાનો છે. હું જાઉં છું, મમ્મી ભાવને રાખશે. કંઈ નહીં, ચલો જઈએ. તો વાગી ગયા છે 6 અને હું ને ક્રિશા આવ્યા હતા ટેક્સટાઇલ માર્કેટમાં એક સ્વીટ ડિશ ટ્રાય કરવાની, એક કચોડી. તો ટ્રાય કરો. સેન્ડવિચ છે, સેન્ડવિચ જવો આ લુક યમ્મી છે. યમી છે. આપણે પેંડો ખાઈએ ને એવી છે. હા, અને આ જુઓ કચોડી એક લીધી. જો ચટણી ટોળાઈ છે. તમે કંઈક ને કંઈક ઢોળતા તમારા હાથમાં કઈ રહેતું. પણ હું કરું, મારો વિડીયોમાં ધ્યાન હતું એટલે. તો હાલો અમે ટ્રાય કરી લઈએ છીએ અને પછી હું તમને બતાવું. તો અમે નાસ્તો કરી લીધેલો છે. કેવું લાગ્યું ક્રિશા ટેસ્ટ એનો? એક કચોડી લીધું હતું ને એક સમોસો લીધું હતું. એમાં હા સોરી કચોડી ને એક શું કહેવાય સ્વીટ સેન્ડવિચ છે એક મેં લીધું ને મને ભૂલાઈ ગયું. તો અમે આવી ગયા છીએ એક નવા લોકેશન ઉપર. તો ક્રિશા લોકેશન કેવું લાગ્યું? બહુ મસ્ત એવું લાગે છે. હું ગામડામાં આવી જોવા ફરતી બાજુ જોવા. છું. એ ખેતર છે. જો એ કૂતરું હાય એ ક્યાં જા છો? એ ભૂરા એ તો ગયું. વહી ગયો હતો કેવું છે? રગડા જેવું. જો આ પાછળ જોવો અહીંયા મેરા દેશ મેરા એ વતન. બોલો હું છું પછી ત્યાં લો ગેમનું હતું, ગેમનું કરતી એમાં ગેમનો હમણાં પાસવર્ડ આઈડી પાસવર્ડ આવે. પછી અમે હું તો એક ગેમનું એક શૂટ કરવાનું હતું એટલે અમે આ બધું આવ્યા હતા ને રવિવાર હોય એટલે અમારે સાંજે ઘડીક તો બહાર નીકળવા જોવે જ છે, કારણ કે બહુ જ મજા આવે. કેમ રવિવારે સન્ડે ફંડે. કાલે મેં રજા રાખી હતી બપોર પછી બુટિયાને જવાનું હતું ને આજ રજા હતી એટલે મારે 1.5 રજા થઈ ગયા છે મસ્તીને. અને આને જલસા આખો દી રજા ઘરે ને ઘરે મજા જ આવ્યા રાખે ઘરે. પણ કામનો લોડ કેવું થાય હમણાં રાતે ને ભાઈ. કારણ કે અત્યારે શું છે તો થોડુંક ઇન્સ્ટાગ્રામમાં હાલે છે ને એટલે કાંઈક ને કાંઈક કામના મેસેજ ઝાઝા આવે એટલે એક મેસેજ ઇગ્નોર ન કરાય. એટલે આ રીતનું બધું હાલતું હોય. હું આવી ગઈ છું ઘરે અને ગટુ છું નીચે રમે છે ને હરી મારી પહેલા આવી ગયા. રસ્તા મેં ફોન કર્યો તો મને નીકળો છો મારા ઘરે પહેલા આવી ગયા ને તો નાય છે નાઈને બહાર આવે ને એટલે નો વાર છે. લડ્ડુ ગટુ પાપા આવ્યા. જો પાપા આવ્યા. પાપાને કે ખોલી દે જા. અને લોલીપોપ ખોલી દો. પાપા ખોલી દો. પાપા નથી લાવ્યા. કોણ લાવ્યું દીકા? મારા પરેશભાઈ આવી ગયા છે. બકરો હલાલ થઈને આવ્યો છે. તમે જો મોઢું નીચું નાખી દીધું. જો જો આ બધા બાધે છે. ઈ લગ્ન કરીને આવ્યા ને એટલે અમને બધાને કીધું તું ને અમે એક 2 વાગ્યા લગી બેસશું. અમારા બધાની અણી કાઢી હતી. આજ હવે એનો વારો ચડ્યો. હવે અમે મજા લઈશું. કેટલા વાગે જાવું આપણે બહુ વાર અણી કાઢી. અમારી એને જેવું મળે. પ્રોજેક્ટ
નિર્ભર કોને રહેવું છે? આપણે દુનિયાનો નિયમ ફેરવી નાખવાનો હંમેશા બાયુ જેન્ટ્સ ઉપર નિર્ભર રહી. હવે હું તારી ઉપર રહી. અચ્છા એવું કરવાનું ફેરવી નાખ. પાછું પાડી દેવું. ભાગો છે ને ભાગો લેડીઝ જેન્ટ્સ ઉપર નિર્ભર રહી. એ એમ કે લેડીઝ ફર્સ્ટ એને એ તો જમરૂક લાવીને જાનું દીધું મને એમ કે જાનું હાટું લાવ્યો. વાહ ભાગા વાહ તું દોસ્તારમાં તું આવું કરવા મને એવું જ હોય હો વળી. તમે તે આવીને અમને પૂછો નહીં ખાવું છે પીવું છે સીધું ખાવા પીવા માટે અમને કોઈ પૂછે નહીં. ટૂંકું કીધું કે બાયુ હાટું લાવ્યો હોય. ત્યાં લઈ લીધું. અમારી પ્રથા કાઢ નાખવી આખી પ્રથા કાઢ નાખવી હે હરી આમ તો જો ગોળા વાળા એટલા બધા આપણે સુરતમાં એકારે એટલા બધા ગોળા વાળા છે બધાય કમાતા હોય છે. ગોળાવાળી ખબર પણ હું જ કમાઈ ગયો. હે હું જ કમાઈ ગયો. કેમ કમાઈ ગયો આજે? પેટ્રોલ ભરીને આવ્યો ને ખાવા. અચ્છા હા ને કમાઈ ગયા ને મારે ગૂગલ પે ચાલુ નથી એટલે ડાયરેક્ટ હું ખાઈ આવ્યો. ડાયરેક્ટ પૈસામાં ખાઈ આવ્યો. હવે નો આવા દો કાલ બેંકમાં જઈને બાકી આવું ચાર દીધા એની બોયસી પકડી લે છે એને કેમ બેંકમાં બાજવા જાવ? હાથ ખબર પડી એના પૈસા હું વાપરી ગયો કે નહીં? એટલે ભેગું ન થયો. લે હવે ઈ વાપરી છે મારા પૈસા ને મારે તો કઈ વાપરવાનો હોય ને મને એમ થાય કે હું ભેગા કરીને એનો બોજ હલકો કરું એટલે હું આ ખાઈ આવ્યો એટલી વાર ખાવા આવ્યો વારવારી. તારો બોજ એને હલકો કરી નાખ્યો થોડોક હલકો કરી નાખ્યો. ખાવા ને આવી કે વારવાર ઈ ખાઈ આવ્યો બસ હું ખાઈ આવું ને અમે કેકલા હું કામ આપણે એમ કે ઓછું ના કોઈ. વાહ ક્રિશા વાહ. ઘરે બનાવી હતી તાંજળિયાની ભાજી મને નો ભાવે મેથીની ભાજી હોય તો હું ખાઈ લઉં. બીજું બનાવીને ના ખાય હું માણસ ઘરે જ ખાવું હોય તો હું તો જોઈ ન કે હું બહાર ખાતું જ નહીં. હાલ તો ઓર્ડર દે એમાં તો આખો તાણમાં ઘડી કે તાણ છે Garlic ખાઈ bread. ખાતા વગર નથી કહેતા. ગાર્ડન બ્રેડ બે ગાર્ડન આવી ગયો. ગાર્લિક ઢોસા બે. અચ્છા કામ કરે ને ગાર્લિક ગોળો મગાવી લે ને ગાર્લિક ગોળો ખાવો એ ચીઝ વાળો ગોળો આવ્યો ઈ તાર ખાવો ખાવ તમે હાસીને મજા આવશે. વાળા ગોળા કોણ ખાય? ખાવા વાળા કેવી ખાય. વાહિયાત વાત કરી નહીં. તો ક્રિશાએ મગાવ્યા છે ગાર્લિક બ્રેડ વિધાઉટ ચીઝ વાળું કીધું પણ ચીઝ વાળું ઠોકી દીધું. કાંઈ હરી કહે કે હવે ખાઈ લે એમને ઓર્ડર નથી દેવો પાછો. બિલ તો મારે દેવાનું છે. હા મારા પૈસા મેરી બિલ્લી મુझसे ही मियाओ હું છું તને આમાં લેવા નીકળે છે કે બોલમાં કાંઈ નથી નીકળતું કાંઈ નથી નીકળતું જ ને. એટલે કે હું હવે બીજી વાર કઈ એડવર્ટાઈઝ કરવા લાગે. એડવર્ટાઈઝ કરું તી કે તમારે વાપરવા હાટું નથી કરતી જો વળી સેવા કરવાનું ઘરમાં વાપરવા હાટું કરું. ઘરમાં અત્યારે મેં જ વાપર્યું થોડું ઘણું વાપર્યું તો ઠીક પડી જાય. દોસ્તારું ખવડાવી દો છું કે દોસ્તારું તમારે હાટું નથી કઈ કામ કરવા જતી તમારા દોસ્તારું મારા હાટું કામ કરે છે મને આપે છે કોઈ गुस्सा देख इसका आंख में गुस्सा देख. એમાં ડખાના પાછા આખી રાત દુહાય નહીં ને તો અત્યારે મોઢા બંધ કરી દે. ડીસા પડી મૂકી દે ખબર છે ને હું તને ન લાગે વાત તને આવડતું મને એમ ખાધા વગરની ઘરે વહી જતું રહેવા દે. મોઢું પડે હા જાવું હોય હું કાંઈ નથી આવતો. હા હવે ન જાવ હવે ડખો કરો તો ડખો પૂરેપૂરો નિભાવી. પુષ્પા દુકે નહીં આવે ઘડી લે હવે આવો ને ઘરે તારે આવવું પડશે. હું તો ગમે ના એટલે છે તમારે બે નું ઘર તમારે ઓલી તું એમ કે તું મારા ઘરે આવે કે તમે મારા ઘરે આવો એટલે છે તમારે બે નું ઘર. હું ઘરે આવી ગયો ઈ નહીં આવે કે તે ક્યાં હોવા જાય કદાચ ઈ ઘરે આવી ગઈ મારા ક્યાંક હોવા જાય તું તો ગમે ના હોઈ જાય વાત એમ છે. સમજે હું ને સાઈડ છે મારા સાઈડ ઉપર હોઈ જાય બધા મુજરિયા હોતા મસરા હારે હોઈ જાય. મચ્છરદાની મને નાખી દે પૈસા. મારે કઈ તમારે બકવાસ નથી સાંભળી અમે છોડા લઈ આવો જા પુષ્પા ઝૂકી જા અત્યારે. ઓકે બીજા નહીં જાવું જ નથી. મોઢું બોલે જાઓ ને મજાક નથી કરતો અરે આ થોડુંક તો લઈ બેઠી તો બીજી દારો આ ગાડી શીખે છે એકવાર બેન પડી ગઈ છે મને શીખવાડવું પડે બીજા ગેમમાં ગાડી કરે પેલા ગેરમાં રાખની પણ ધીરે ધીરે. ફૂલ લીવર તેમાં વાગી ગયા છે 12:30 ને પવન આવે છે બહુ મસ્ત એમ થાય છે અહીંયા હુઈ જાય પણ ઉપર તો જવું પડશે. જો આ જે માવો ખાય છે આ માવો ખાય છે એટલે હું વાટે બેઠી છું ખાઈ લે એટલે ઉપર જઈને ફટાફટ જઈને હુઈ જાય.
ફરી મળીશું એક નવા